ભેસાણ સોરઠ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આઈ. સુમરા પોતે મુસ્લિમ સમાજના હોવા છતાં નવરાત્રિ દરમિયાન ગરીબ પરિવારની 50 જેટલી નાની નાની બાળકીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ અને દરેક બાળકીઓને ઇનામ આપી ગોરણી કરી પોતાના ઘરે જમણવાર કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારની બાળકીઓ સાથે ભેસાણ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સલમા સુમરાની અનોખી પ્રેરણાદાયક નવરાત્રિ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સુમરા અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હતા અને અવારનવાર ગણપતિ ઉત્સવ સહિત હિન્દુ ઉત્સવમાં હાજરી આપતા હતા અને વિસાવદર દ્વારા કરાતા ગણપતિ ઉત્સવમાં હાજર રહી ગજાનન ગણપતિ દાદાની આરતી પણ તેમના પતિ એડવોકેટ મંજૂર એસ ગહા સાથે હાજર રહી આરતી પણ ઉતારતા હતા. આમ સલમા સાહેબ સુમરા મુસ્લિમ હોવા છતાં કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુના તહેવારો ઉજવીને સમાજને એક નવો રાહ બતાવ્યો છે. સલમા સુમરા સાહેબ માળિયા હાટીનામાં પણ પીએસઆઈ અને પીઆઈ તરીકે ફરજ બજાવી હતી અને માળિયા હાટીનામાં પણ સારામાં સારી લોકચાહના મેળવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.